સૌ પહેલા 1 ચમચી ગોળ અને 1 ટુકડો આમલીનો પલાળીને રાખી દેશું। ત્યારબાદ અળવીના પાનને ધોઈને સાફ કરી લેશું અને ડાળખીનો ભાગ હોય તેને આ રીતે કાઢી લેશું। ત્યારબાદ એક વાસણમાં 1 વાટકો ચણાનો લોટ લઈ લેશું। તેમાં હળદર, મીઠું, ચટણી, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો પાવડર, થોડા અજમાને આ રીતે ઘસીને ઉમેરી દેશું। ચપટી હિંગ ઉમેરી દેશું। 1 ચમચી સફેદ તલ, 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ અને ગોળ અને આંબલીનું પાણી ઉમેરી આ રીતે લોટ ફેટી તૈયાર કરી લેશું। ઉપરથી થોડું સાદું પાણી ઉમેરી અને આ રીતનો સ્મૂથ લોટ તૈયાર કરી લેવાનો। ત્યારબાદ અળવીના પાનને આ રીતે ઊંધા રાખી અને તેની ઉપર થોડો થોડો ચણાનો લોટ લગાડી અને એકદમ ટાઈટ એવો રોલ વાળી લેવાનો છે। આ રીતે બધા પાનને કાણાવાળી ડીશમાં તૈયાર કરીને રાખી દેશું અને ઢોકળિયામાં પાણી ઉકળી જાય એટલે પ્લેટને તેમાં રાખી 15 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ચડવા દેશું। 15 મિનિટ બાદ ચાકુની મદદથી ચેક કરશું, પાતરા સરસ ચડી ગયા છે, તેને આ રીતે કટ કરી લેશું। વઘાર કરવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, સફેદ તલ અને મીઠા લીમડાના પાન ઉમેરી પાતરાને એડ કરી દેશું। બધું મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં લઈ લેશું।